પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના સણસોલી ગામના ખેડા ફળિયા સહિતના અન્ય વિસ્તારમાં લોકોને પાણીની પરેશાની। અહીંની મહિલાઓને ધમધમતા તાપમાં હેડપંપ ખાતે પીવાનું પાણી ભરવા જવું પડે છે। તો આવો જોઈએ શું છે સંપૂર્ણ વિગત। પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના સણસોલી ગામના વસ્તી આશરે 5000ની આસપાસ હોવા છતાં આ ગામની ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે। આ ગામના ખેડા ફળિયામાં રબારી ફળિયામાં સહિત અન્ય વિસ્તારના પીવાના પાણીની સમસ્યા સામે આવી છે। જરૂરિયાત મુજબનું પીવાનું પાણી ભરવા માટે મહિલાઓને ઉનાળુ વેકેશન હોવાથી બાળકો પણ હેડપંપ ખાતે જતા હોય છે। પાણીની સમસ્યા લઈને ખાસ કરીને મહિલાઓ વધુ હેરાન પરેશાન અહીં જોવા મળતા સાથે અમુક હેડપંપમાંથી થોડીવાર પાણી આવી બંધ થઈ જતું હોવાના પણ મહિલાઓ પાસેથી જાણવા મળી રહ્યું છે। અહીંની મહિલાઓના જણાવ્યા અનુસાર પીવાના પાણીની સમસ્યા કેટલાક દિવસોથી હોવાથી પાણીની હેડપંપ માટે ખાતે દઈ જતા હોય છે। કોઈને પણ રજૂઆત કરીએ તો સાંભળતું નથી અને પીવાના પાણીની સમસ્યાનો હલ નહીં થાય તો જિલ્લા કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તે રિપેરિંગ ન થતાં આવતા થોડા દિવસોમાં લાગે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। વધતી જતી પીવાના પાણીની સમસ્યાને લઈને અહીં અનેકવાર લોકો હેરાન પરેશાન થાય છે। ત્યારે પશુઓને પીવડાવવાના પાણી માટે મેશ્રી નદીમાં પશુપાલન જતા હોય છે ત્યારે નદીમાં ધીમે ધીમે સુકાતી જતી હોય છે અને આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમુક હેડપંપ રિપેરિંગ કરવા માંગી રહ્યા હોય એમ કહી તો નવા નહીં। રાજ્ય સરકાર ગ્રામજનો દ્વારા પીવાના પાણીની સમસ્યાથી છુટકારો મળે માટે લાખો રૂપિયાના ગ્રાન્ટ તો આપતા હોય છે પણ સમય જતાં તંત્રની સરકારી બાબુઓ બેદરકારીના કારણે ફરી પાછી ધ્યાન તરફ આપવાની યોજના જોઈએ તેટલી સમર્થક રહેતી નથી। અમારે પાણીની બહુ તકલીફ છે એટલે અમે જિલ્લા કચેરીની અંદર જઈશું અને રજૂઆત આપીશું બધી મહિલાઓ થઈને કે અમારા ગામમાં આટલી બધી પાણીની તકલીફ છે તો અમને પાણીની કંઈક સહલત આપો। શાંતાબેન। અમારે પાણીનો પ્રશ્ન બહુ છે। પાણી ભરવા માટે દૂર દૂર જવું પડે છે અને બીજું કે મોટર વારંવાર ભરી જાય છે। હવે મોટર રિપેર કરવા માટે કોઈ ધ્યાન આપતું નથી અને બીજું કે મોટર અમારે જાતે રિપેરિંગ કરાવવી પડશે। પૈસા ફાળો નાખીને ગામ ફરિયાની અંદર ઉઘરાઈને રિપેરિંગ કરાવીએ છીએ અને સરપંચને તલાટી કોઈ ધ્યાન આપતા નથી। ભૂપેન્દ્ર ગોહિલ। આ રબારી વાળા ફરી મને તકલીફ ઘણી છે, એક વર્ષથી ઘણી છે, મોટર ભરી જાય છે અને અમારે તાપ લાગે છે એટલે પાણી ભરવા કઈ જઈએ। એક વર્ષથી આવું થાય છે અને મોટર ભરી જાય છે, 2 દાડા નહીં થતા, 5 દાડા નહીં થતા। અમારું ઘર અમે હેરાન થાય છે, અમે તાપને હેરાન થઈ ગયો તો પાણી અમે ચક્કર આવે એવું થાય છે। અમે પાણી કઈ લાવીએ? શારદાબેન।